ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ 6.3. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે, જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર એક નિયમિત v ઝડપથી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી વત્તા બાળક એ તંત્રના સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? બરોબર. હવે અહીંયા આગળ તમે જુઓ કે જ્યારે બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે જ્યારે દોડે છે ત્યારે કોઈ બાહ્ય બળ લાગતું નથી. હવે જો તંત્ર પર કોઈ બાહ્ય બળ લાગતું ના હોય તો તંત્રના વેગમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. હવે જો તંત્રના વેગમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય તો પછી તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન પણ બદલાતું નથી. એટલે જો પહેલાની નિયમિત v ઝડપથી તે ટ્રોલી આગળ વધી રહી હશે તો એ વખતે તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ પણ v ઝડપથી જ આગળ વધી રહ્યું હશે અને બાળક જ્યારે દોડવાનું ચાલુ કરે ત્યારે પણ તેની ઝડપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, કારણ કે તંત્રનું વેગમાન બદલાતું નથી. ક્લિયર મિત્રો?